કરવી છે અમદાવાદના શેલા વિસ્તારની, જ્યાં પણ ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ અત્યારે છે। શેલા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે। અનેક સોસાયટીઓના બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ક્લબો 7 રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિક વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। તો અમદાવાદનો આ શેલાનો વિસ્તાર છે, જ્યાં આપ જોઈ શકો છો કે ટ્રેક્ટર લઈને નીકળવાની ફરજ પડી છે, કારણ કે તમારા સામાન્ય 2 વ્હીલર કે 4 વ્હીલર અહીંયા ચાલે તેવી પરિસ્થિતિ નથી। આમ કહેવામાં આવતો હોય છે પોશ વિસ્તાર, વીઆઈપી રોડ આવેલો છે, સુપર પોશ એરિયા અહીંયા ગણવામાં આવે છે। કરોડોના બંગલા તેમજ ફ્લેટ અહીંયા આવેલા છે, પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે તમામ અમીરી બારોબાર નીકળી જાય છે। લોકોની મોંઘીદાટ ગાડીઓ હોય તે પણ ક્યાંક તણાઈ જતી હોય છે, તો બીજી તરફ પાણીમાં ગરકાવ થતા હોય છે। ઘણા બંગલાઓમાં પણ પાણી ઘૂસી જતા હોય છે, જે બેઝમેન્ટ આવેલું છે ત્યાં પણ પાણી ઘૂસી જતું હોય છે। વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેશ, અમદાવાદનો જે આ શેલા વિસ્તાર છે, વીઆઈપી રોડ આવેલો છે અને ખાસ જે પોશ એરિયા આને ગણવામાં આવે છે, કરોડોના ફ્લેટ તેમજ બંગલાઓ પણ અહીંયા આવેલા છે, પરંતુ સ્થિતિ દર વર્ષે અહીંયા જયેશ આ જ જોવા મળતી હોય છે કે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય છે અને લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। હાલ શું સ્થિતિ? ચોક્કસથી પ્રતિપાલ, શેલા વિસ્તાર છે તે વિકસતો વિસ્તાર છે અને ત્યાં હવે જે ફ્લેટ છે તેના ભાવ પણ કરોડોમાં પહોંચી રહ્યા છે। ત્યારે મારી પાછળ હું તમને જે ફ્લેટ બતાવવા જઈ રહ્યો છું, તે ફ્લેટ ના ભાવો છે તે કરોડોમાં છે। આ જે સફેદ કલરની ઊંચી વિશાળ બિલ્ડિંગ જોઈ રહ્યા છો તેમાં 4 BHK ફ્લેટનો 3.5 કરોડ આસપાસનો ભાવ છે તે બોલાઈ રહ્યો છે અને અત્યારે તેની સ્થિતિ જોશો તો આ સમગ્ર જે ક્લબ 7 રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેને કારણે જે સ્થાનિકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે અત્યારે કરવો પડી રહ્યો છે। સાથે જે જનજીવન છે તેને પણ અસર પહોંચી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોશો તો લોકો છે તે પોતાના જરૂરી કામથી ઘરની બહાર અત્યારે નીકળી રહ્યા છે અને અત્યારે ફરી છે તે વરસાદની શરૂઆત થઈ છે અને તેને કારણે મુશ્કેલીઓ છે તે સતત વધી રહી છે। ગઈકાલથી આ વરસાદ પડી રહ્યો છે અને અત્યાર સુધીમાં 18 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં નોંધાયો છે ને તેને કારણે આ સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે। લોકો છે તેઓને જરૂરી કામથી બહાર નીકળવું પડી રહ્યું છે, તો કેટલાય લોકો જે શાકભાજી છે તે લેવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે। ત્યારે આ સમગ્ર રોડ છે કે જ્યાં કમર સુધીના પાણી છે તે ભરાયેલા છે અને તેને કારણે અહીં લોકોને મુશ્કેલી પડી રહી છે। સાથે આ રોડ ઉપર ગટરના છે તે કામ પણ ચાલી રહ્યા છે, તેને કારણે પણ કેટલી જગ્યાઓ ઉપર ખાડાઓ પડવાની પણ ઘટનાઓ છે તે જોવા મળી રહી છે। સાથે વાહન વ્યવહારને પણ આમાં અસર છે તે થઈ છે અને તેને કારણે લોકોને ખાસ તો મુશ્કેલી પડી રહી છે। અહીં આસપાસના જે રેસિડેન્સ વિસ્તાર આવેલા છે તેના બેઝમેન્ટ સુધી પાણી પહોંચ્યા છે અને તેમાં પણ કારો છે તે ડૂબેલી જોવા મળી રહી છે, એટલે નુકસાની છે તેના દ્રશ્યો પણ હવે સામે આવી રહ્યા છે। ત્યારે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે ને તેને કારણે લોકોની જે મુશ્કેલી છે તે વધે એ પ્રકારના શક્યતાઓ જોવા મળી રહી છે। સાથે વાત કરવામાં આવે તો ગઈકાલથી જ્યારથી આ વરસાદ અહીં પડ્યો છે ત્યારબાદ ન તો કોઈ અધિકારી છે તે અહીં જોવા મળી રહ્યા છે કે ન તો કોઈ નેતાઓ છે તેમની હાજરી અહીં જોવા મળી રહી છે। સ્થાનિકોમાં રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે, તેઓ પોતાના કામથી બહાર નીકળી રહ્યા છે। ત્યારે તારાજીના આ દ્રશ્યો છે તમે શેલા વિસ્તારના જોઈ રહ્યા છો। દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે, ત્યારે દર વખતે તંત્ર દ્વારા એ આશ્વાસન છે તે પણ આપવામાં આવે છે કે હવેના વર્ષમાં છે તે પાણી નહીં ભરાય એ પ્રકારનું આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ એ આશ્વાસન માત્ર વાતો પૂરતું જ રહેતું હોય એ પ્રકારના દ્રશ્યો છે તે શેલા વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે કે જે હજુ પણ ગોઠણ ડૂબ પાણી છે તે જોવા મળી રહ્યા છે અને આ પાણી ક્યારે ઓસરશે તેનો કોઈ જવાબ ન તો નેતાઓ આપી રહ્યા છે કે ન તો અધિકારીઓ આપી રહ્યા છે। જી જયેશ, એટલે વાત એ જ છે કે ગઈકાલે પણ આપણે જોયું હતું કે ક્લબો 7 રોડ હોય કે આ તરફ શેલાનો જે વિસ્તાર છે, વિકસતો આ વિસ્તાર છે, તેમાં પણ ગઈકાલે પણ જે નાના બાળકો હતા, ભૂલકાઓ હતા, જે સ્કૂલેથી આવી રહ્યા હતા ત્યારે તેમની સ્કૂલ વાન છે, સ્કૂલ બસ પણ બંધ પડી ગઈ હતી। ત્યારબાદ તેમના જે માતા પિતા છે તે તેમને ત્યાંથી લઈને પસાર થવા માટે મજબૂર બન્યા હતા અને જે રીતે આપણે જણાવ્યું કે 3-4 કરોડના ત્યાં ફ્લેટ આવેલા છે, તેમ છતાં અત્યારે કુદરત સામે સમગ્ર તંત્ર છે તે ક્યાંક પાંગળું સાબિત થયું છે। જ્યારે પણ લોકો ફ્લેટ કે મકાન લેતા હોય છે ત્યારે ટેક્સ ચૂકવતા હોય છે અને એના વગર પણ જ્યારે બજેટ હોય છે તે કરોડોના ફાળવી દેવામાં આવતા હોય છે,
પરંતુ જ્યારે સુવિધાની વાત આવે જયેશ, રોડ, રસ્તા, ગટર, વીજળીની વાત આવે ત્યારે દર વર્ષે ચોમાસામાં આ જ નગ્ન સત્ય સામે આવે છે કે ભલે તમે લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવો પરંતુ વરસાદમાં તો આ જ સ્થિતિ થવાની છે. પ્રતિપાલ, ચોક્કસથી અહીં રહેતા તમામ લોકો છે તે એમસી નો ટેક્સ છે તે ચૂકવે છે ને ત્યારે તમે જે દ્રશ્ય જોશો તો આ કરોડોના જે બંગલાઓ આવેલા છે, પરંતુ અત્યારે એ ટેક્સ ભરવા છતાં પણ સાંભળનાર કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે તે તમને અહીં જોવા નથી મળી રહ્યું ને એનો જ રોષ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ છે તે ઘરની બહાર પોતાનું વ્હીકલ લઈને નીકળી શકે એ પ્રકારની સ્થિતિ નથી. અનેક લોકોના ઘરોમાં છે તે શાકભાજી પતી ચૂક્યું છે. કેટલાય લોકો એવા છે કે જેના ઘરોમાં હજુ પણ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે નથી મળી રહી ને એ લેવા માટેનો સંઘર્ષ છે તે અત્યારે લોકો કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે દ્રશ્યો તમે જોશો તો અહીં એક પણ અધિકારી નથી અથવા તો જે લોકો છે તેમને રાહત મળે, જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે તેના માટે પણ તકેદારી છે તે રાખવામાં નથી આવી રહી ને એને લઈને જ અત્યારે રોષ છે તે આ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. આ સમગ્ર જે ક્લબ 7 રોડ છે અહીં અંદાજિત 1000થી વધુ જે સોસાયટીઓ છે તે આવેલી છે અને તેમ છતાં પણ કોઈ પણ લોકોની કાળજી લેવા માટે એક પણ વ્યક્તિ છે તે અહીં નથી પહોંચી રહ્યું અને તેને લઈને જ રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર રોડ છે તે પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યો છે. ગાડીઓ છે તે પણ નથી ચાલી રહી. જે ગઈકાલે ગાડીઓ ફસાયેલી છે તે પણ હજી નીકળેલી નથી. અને ત્યાં સાથે જે મહત્વની વાત એ છે કે જે સ્કૂલ બસ છે તે પણ ગઈકાલથી ફસાઈ છે. આજે એક કાર આવી રહી છે એ પણ જીવના જોખમે છે તે અત્યારે આગળ વધી રહી છે, કારણ કે બોનેટ સુધીનું પાણી છે. આ પ્રકારે અનેક ગાડીઓ છે તે રોડ ઉપર બંધ થયેલી ગઈકાલથી આપણને જોવા મળી રહી છે. એટલે જે દ્રશ્ય છે એ લોકોમાં જે રોષ છે તે એ જોવા મળી રહ્યો છે કે એક તરફ કુદરતનો જે કોપ છે તે તો જોવા મળી રહ્યો છે, પરંતુ એ કુદરતના પ્રકોપ બાદ પણ કોઈ વ્યક્તિ છે તે આશ્વાસન આપવા અથવા તો જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે આપવા માટે નથી પહોંચી રહી. તે એક સૌથી મોટો સવાલ છે તે થઈ રહ્યો છે, કારણ કે જ્યાં મીડિયા પહોંચી રહ્યું છે ત્યાં તંત્ર શા માટે નથી પહોંચી રહ્યું. જી આભાર જયેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.